આજે આપણે આરો રિપેર કરવાના છીએ। આરોમાં જે પાણી ઓવરફ્લો થઈ જાય છે એ બંધ થતું નથી। તો આનો પ્રોબ્લેમ ઉપર જે આરોની ઉપર ટાંકીની ઉપર જે ફ્લોટ વાલ્વ સ્વિચ હોય એ ખરાબ થઈ ગયેલી હોય છે। તો એટલે કે આરોની માથે જે આપણે ઓવરફ્લોની સ્વિચ હોય તે ખરાબ થઈ ગઈ હોય તો તમારે આવો પ્રોબ્લેમ થાય છે મિત્રો। તો આપણે આરો જુઓ ચાલુ જ રહેશે, આખી ટાંકી ભરાઈ જાય તોય બંધ થતો નથી। જો આ જે સ્વિચ દેખાય તમને એ આપણે ફ્લોટ વાલ્વ સ્વિચ કહેવાય। એ સ્વિચ આપણે ખરાબ થઈ જાય તો ઓટોમેટિક આરો બંધ થતો નથી, ટાંકી ભરાઈ જાય તો એ આરો ચાલુ રહે અને ઓવરફ્લો નીચે પાણી પડવા મળે છે મિત્રો। તો આપણે ફટાફટ આ આરો ઓવરફ્લોની જે સ્વિચ છે ફ્લોટ વાલ્વ સ્વિચ એ આપણે ખોલી લેવાની છે। હવે સ્વિચ મિત્રો આ રીતે તમે ખોલી અને ઘરે બેઠા રિપેર કરી શકો છો મિત્રો। તમારે સ્વિચ આવી લઈ આવવાની છે આરોની દુકાનેથી અને તમે ઘરે બેઠા રિપેર કરી શકો છો મિત્રો। તો ફ્લોટ વાલ્વ સ્વિચ છે તે આપણે ખોલી લેવાની છે અને તમે ઘરે બેઠા આ રીતે ઘરે બેઠા બદલી શકો છો। તો મિત્રો નવું શીખો ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, હું અનોવા રિપેરિંગના વિડીયો મૂકતો હોઈશું મિત્રો। હવે ફ્લોટ વાલ્વ સ્વિચ છે એને આપણે આ રીતે લગાડી દેવાની છે, જે રીતે હું તમને બતાવી રહ્યો એ પ્રમાણે। ફ્લોટ વાલ્વ સ્વિચ ખરાબ થઈ જાય છે તો તમારે આરો ઓટોમેટિક બંધ થશે નહીં, બરાબર, અને ટાંકી તમારે ઓવરફ્લો થઈ જશે અને આરો બંધ થશે નહીં, બરાબર। તમે આ ફ્લોટ વાલ્વ સ્વિચ છે ટાંકીની સ્વિચ એ બદલશો એટલે તરત થઈ જશે। હવે આપણે આ સ્વિચ છે થોડીક મોટી ઇસ્યુ એના, એટલે કે આ જે સ્વિચ વર્કિંગ કરે ના કરી શકે, વાયર વર્કિંગ કરશે તો પણ પ્રોબ્લેમ થાય છે, એટલે આપણે થોડાક દબી દઈએ છીએ આને આ રીતે પરફેક્ટ બેસે એ રીતે શિફ્ટા દબાવી દેવાના। હવે ફ્લોટ વાલ્વ સ્વિચ છે એ આપણે સેટ કરી રહ્યા છીએ આ પ્રમાણે, ઉપર નીચે સ્વિચ કરી લેવાની છે અને ચેક કરવાનું છે। જે પાણી આપણે ટાંકીમાં ભરાય તો આપણું જે આ જે તમને ડબ્બી દેખાય એ ઉપર થવાની છે, બરાબર, ઉપર થશે તો આરો બંધ થઈ જવો જોઈએ, બરાબર। એ રીતે સ્વિચ આપણે સેટ કરવાની છે। આપણે પિન બદલતા આપણે ચેક કરી લેવાનું છે। આપણે જે ટાંકીની અંદર આ મૂકશું તો આપણે પાણી ભરાતું આવશે તો ઉપર થશે આ વાલ્વ, તો વાલ્વ ઉપર થાય એટલે પાણી બંધ થઈ જવું જોઈએ, એટલે કે પાવર જતો રહેવો જોઈએ અને આરો બંધ થઈ જશે। આ રીતે તમારે ચેક કર્યા બાદ હવે આપણે આનું વાયરિંગ છે એ પરફેક્ટ આપણે જોઈ લેવાનું છે। આ વાયરિંગનો આ 3 પિન હોય છે અને 2 પિનમાં હોય છે, એમાં મુખ્ય 2 પિન માટે હોય છે, બરાબર। 2 પિન પરફેક્ટ ફિટ થઈ જશે એટલે તમારે કામ કરતું થઈ જશે। હવે આપણે ચેક કરી લઈએ। જો આપણે નીચે ફ્લોટ વાલ્વ સ્વિચ છે કાઢી નાખી છે, ખરાબ હતી એટલે હવે ફ્લોટ વાલ્વ સ્વિચ છે એને આપણે જો ઉપર કરશું તો આરો બંધ થઈ જવો જોઈએ અને નીચે જશે તો આ રીતે ડબ્બી નીચે જશે તો આરો ચાલુ થશે। આ રીતે આપણે ચેક કરી લઈશું, બરાબર। હવે આપણે પાણી ભરીને પણ ચેક કરવાના છીએ। આ ટાંકી છે પાણીની એ આપણે ભરી અને ચેક કરી લઈશું। જો આ રીતે ફ્લોટ વાલ્વ સ્વિચ તમને ઉપર દેખાય ટાંકીની માથે, આખી પૂરેપૂરી ટાંકી ભરાય ત્યારે એ વાલ્વ છે ઉપર થતો હોય છે એટલે આપણો આરો બંધ થઈ જતો હોય છે, એટલે ઓવરફ્લોનો જે પ્રોબ્લેમ હોય એ સોલ્વ થઈ જાય આપણો। જુઓ પાણી એટલે આપણે વધારાનું પાણી ઉપરથી ફટાફટ ભરી દઈશું, આરોમાં ભરાતા વાર લાગશે એટલે આપણે પાણી ઉપરથી નાખી અને જુઓ હવે વાલ છે ઉપર ગયો, જુઓ ઉપર થયો, પાણીની ટાંકી ભરાણી એટલે ઉપર વાલ થયો એટલે ઓટોમેટિક આપણું જે આરો છે એ બંધ થઈ ગયો છે। જુઓ અહીંયા લીલી લાઇટ થતી હતી બંધ થઈ ગઈ છે। હવે આપણે નીચેથી નળ ખોલી નાખીએ અને ફરીવાર આપણો ઓટોમેટિક ચાલુ થાય છે ને એ આપણે ચેક કરી લઈએ। જુઓ વાલ છે એ નીચે થયો એટલે જુઓ પાછો આરો ચાલુ થઈ ગયો, જુઓ થઈ ગયો ચાલુ। તો આ રીતે આપણે ઘરે બેઠા ફ્લોટ વાલ્વ એટલે કે ટાંકીનો વાલ ઘરે બેઠા ફિટ કરી શકીએ છીએ મિત્રો। તમારે પૈસા ખર્ચવાની જરૂર નથી મિત્રો। તો હવે આપણો આરો જુઓ પરફેક્ટ ચાલુ થઈ ગયો છે મિત્રો અને સારી રીતે કામે કરે છે। તો મિત્રો તમે પણ રિપેર ઘરે બેઠા કરી શકો છો।